લોકશાહીના પર્વમાં આજે સૌથી પહેલા પ્રભુ શ્રી રામના આશીર્વાદ લઈ અને નડિયાદ વિધાનસભાના બૂથ નંબર 113માં અનુક્રમ નંબર 224 ખાતે મારું મેં મતદાન કર્યું છે. અને આજે સૌથી પહેલા તો વર્લ્ડ ટીચર એપ્રિસિએશન ડે છે, એટલે શિક્ષકોનો આભાર માનવાનો દિવસ છે. આ દેશને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ શિક્ષક રૂપે મળ્યા છે કે જેમણે દેશની લોકોને શિક્ષણ આપ્યું છે કે લોકો એક બને અને લોકો રાષ્ટ્રહિતમાં કામ કરે, લોકોને રાષ્ટ્ર ધર્મને દેશ પ્રેમ જેમણે શીખવાડ્યો છે એમનો પણ આભાર માનવાનો આજે દિવસ છે. હું મારા વિસ્તારની સૌ જનતા જે ઉત્સાહથી મતદાન કરવા આવી રહી છે તેને આવકારું છું અને લોકોને એક અપીલ કરવા માંગુ છું કે સાંજ પહેલા વધુમાં વધુ મતદાન આ ગરમીમાં પણ કરે અને રાષ્ટ્રહિતના પર્વમાં જોડાય, દેશને આગળ લઈ જવા વાળા આ યજ્ઞમાં સૌ એનો સહયોગ આપે તેવી હું વિનંતી કરું છું. કેટલી સીટો માનો છો કે કેટલી આવી શકે? ગુજરાતમાં 26 સીટ આવશે, એમાં કોઈ બેમત નથી. અને ખેડા લોકસભા સીટ અમે 6 લાખ કરતા વધારે મતે જીતીશું એવો અમને વિશ્વાસ છે. આજે જે રીતના અધ્યક્ષ છો એટલે ઉમેદવાર કરતા પણ વધારે જવાબદારી હોય, આખા પ્રવાસ દરમિયાન કોઈ એવો અનુભવ કે કેવો પ્રતિસાદ મળેલો? સૌ પ્રથમ તો મને આ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા એ એટલી મોટી દેશભાવના સાથે કામ કરતો દેખાયો. ઉમેદવાર સહિત બધા જ કાર્યકર્તાઓ પોતે જાતે ઉમેદવાર હોય એવી રીતે મહેનત કરતા દેખાયા. મારા ધારાસભ્યોએ એક સામાન્ય કાર્યકર્તાની જેમ ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો અને જનતાને દેશ ભાવના સાથે જોડવાનું કામ કર્યું. મને એવું ચોક્કસપણે લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવાર એક ગૌણ છે, સમગ્ર પાર્ટી એક થઈને ચૂંટણી લડતી હોય.